સવારના વાગી ગયા છે 8:30, ટિફિન બની ગયું છે ને શ્યામને શાક રોટલીની હારે આવું બધું કાચું ને સંભારો ને જેટલું આપો ને એટલું ઓછું જ પડે. પણ મારે તો એકલા શાક રોટલી હાલે. મને ભૂખ લાગી તો મેં નાસ્તો કરી લીધો, મગ ને રોટલી ને પછી એક આ બબલું ખાધું. ને મમ્મીએ છે ને થોડાક દિવસ પહેલા રીંગણાના બી વાવ્યા હતા. ઈ ઉગી ગયા છે. જ્યારે એમાં રીંગણા થવા મળશે ને ત્યારે હું તમને બતાવીશ કે કેવા રીંગણા છે, નાના, મોટા, સફેદ કલરના, જાંબલી કલરના એમ. આજે હવે કામાક્ષીને સારું છે એટલે ઈ જાય છે આંગણવાડીએ. નેન્સી માસી આપીને ઈ નવી બોટલ લઈને. સવારે તો મારે નાસ્તો ન હોય, જયમાં જેવું જ થઈ જાય. બપોરે એમ થાય કે જમવું જ નથી, પણ જ્યારે જમવા બેસું ને મને ભાવે એવું હોય ને તો નો ભૂખ લાગી હોય ને તોય વધારે ખવાઈ જાય. ને વધારે ખવાઈ જાય એટલે વધારે સુવાઈ પણ જાય. પછી રોંઢો કર્યો, ચા ને ટોસ. નાસ્તો કરીને બહાર આવી, મસ્ત પવનમાં ઘઉં લહેરાય છે. ભાવનાબેન ને પરસોત્તમભાઈ આવ્યા છે, મમ્મી પપ્પા ને અમે બધાય પણ બહાર બેઠા છે. પછી કામાક્ષી કાકી ભેગી થપ્પોદા રમતી હતી. ને રાત્રે ઠંડીની સ્પેશિયલ થાળી, ઓરો ને રોટલા બનાવ્યા. પેટ ભરીને ઓરો ને રોટલા ખાધા. આખા દિવસમાં ગમે એટલું ખાવ ને તોય મારો વજન બહુ ન વધે. 50 કિલો છે મારો વજન. તમારો વજન કેટલો છે કમેન્ટ કરો. ને સાચે આજે તો જરાક વધારે જ પેટ ભરીને જમાઈ ગયું હતું એટલે હું ને શ્યામ બે હાલવા નીકળી ગયા. પછી અમે તાપણું કર્યું, ત્યાં મસ્ત 2-3 ફોટા પાડ્યા. બાય બાય, જય સિયારામ, લાઈક શેર સબસ્ક્રાઇબ.